સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. સો ગાઈઝ, ફર્સ્ટ વાર હું નીચે જઈને એવી રીતે સવારમાં વ્લોગ શૂટ કરું છું, બિકોઝ સ્ટેન્ડ રાખી દીધું અને એની રીતે શૂટ થયા કરે છે. તો મેં કીધું હું મારું પહેલું કામ નીચે આવીને એ જોઈએ કે પથારી બરોબર કરી અને પહેલાં કચરા પોતા કરું, બાકીનું પછી બીજું બધું કામ કરું. કારણ કે પહેલાં હોય ને કે ઘર સાફ રહીને તો જ એમ સવારમાં એને કચરા તો બહુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે તે કામ કરો પહેલાં એને કચરો કાઢીને જ કરવાનો એમ, પછી ભલે ને બધું જે હોય રસોઈ પછી બનાવવાની એમ, કારણ કે એ પોઝિટિવ વાઇબ આપે આપણને. સ્વચ્છતા અમુક બાબતમાં હોય ને તો પહેલાં હું નીચે જઈને મારું પહેલાં રેગ્યુલર જે રૂટીન છે એ બધું કરી અને પછી હું રોટલીનો લોટ બાંધું ને પછી રોટલી બનાવું. તો અત્યારે જો હમણાં બેડ સરખો કરીશ ને ક્યારેક સિરિયલ અત્યારે હું જોઉં, બાકી હું ક્યારેક ડાયરો હોય ને સારા એવા ડાયરા કોઈ કલાકાર મારા ફેવરેટ હોય તો પછી ડાયરો સાંભળતી કરું, એટલે મજા આવે ટૂંકમાં. હા, તો કચરા કઢાઈ ગયા, બસ પોતા કરી અને પછી હું રોટલી બનાવવા માટે જઈ રહી છું ગાઈસ. તો દેખો અત્યારે ઠંડી થોડીક છે. તમારી ત્યાં કેવી ઠંડી છે? હમણાં હે ને અમને અહીંયા 2 દિવસ થોડીક વધારે ઠંડી છે અને બાકી તો નોર્મલ હતી, એટલી કંઈ હતી નહીં, પણ હમણાં 2-3 દિવસથી થોડીક વધારે ઠંડી પડે છે. એટલે પછી મેં કીધું અત્યારે સવારમાં ઓઢવું પડે, બાકી તો આપણને એવું કાંઈ હોય નહીં, એમને જ રખડતા હોય. તો હવે મિત્રો સવારમાં નાસ્તા માટે પરોઠા બનાવવાના છે. શું મેથીની ભાજી ન તો પછી અત્યારે થોડુંક લસણ ને બધું ધાણા ને બધું સુધારી લઉં અને એના માટે મેથીની ભાજી ને બધું સુધારીને રાખીને પછી ફટાફટ લોટ બાંધીને પરોઠા બનાવી આપીએ બધાને ગરમ ગરમ. કારણ કે આપણને યાદ જ છે કે બધાને મસ્ત ગરમ ગરમ ખવડાવવાનું. કારણ કે કોઈ ગરમ ગરમ ખાય તો શું એમ આપણને ગમે કે ભાઈ હા એનું પેટ ભરાણું. આપણે ઠંડુ કોઈને બહુ જલ્દી ખવડાવીએ ને એમ થાય મને ખુદને પર્સનલી એમ, ભલે અહીંયા જેવી આદત હોય એવી રીતે કરતી હું, પણ બને ત્યાં સુધી એમ આપણને એવું ગમે કે હાલો ને મસ્ત મસ્ત થેપલા ગરમ ગરમ ઉતરે તો સવારમાં મજા આવી જાય નાસ્તો કરવાની. મારે તો એવું કાંઈ નક્કી ન હોય ખુદનું, બિકોઝ હું ખુદ બધામાંથી ફ્રી થાઉં ત્યાં વાર લાગી જાય ને આ તેને, એટલે પછી મારું તો એટલું કાંઈ ન થાય, પણ બીજા તો ખાઈ શકે એ વિચારીને આપણને કરવાનું હંમેશા. ટૂંકમાં બીજાનું વિચારવાનું તો આપણું ઓટોમેટિક સારું થતું હવે. સવારમાં ભાષણ સાંભળો મારું તમ તારે. અને ગાઈઝ, મને છે ને દાંતરડાથી સુધારવું ગમે. ચાકાથી હે ને હાથનો અંગૂઠો હોય ને એ કાળો કાળો થઈ જાય. ખબર જે છોકરી હોય ને એને તો ખબર જ હશે, એને તો અનુભવ હશે. તો મને એમ દાંતરડું આવે એટલે ધીમે 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 સુધારીને પછી આપણે કામ કમ્પ્લીટ થઈ જ જાય ને. એટલે હું બહુ જલ્દી હે ને એમાં ખાસ તો શિયાળામાં તો દાંતરડાથી વધારે સુધારવાનું રાખું. ઘણા લોકોને ન ફાવે, એમ કે હવે નથી ફાવતું ને આમ તેમ, પણ ટ્રાય કરાય, બહુ ઇઝી હોય ને ઉલટાને મજા આવે. ફટાફટ આનાથી ઓના કરતાં વધારે ફટાફટ સુધારાઈ જાય. સો ગાઈઝ, હવે છે ને હું આમાં મરચું, મીઠું, એટલે મરચું એટલે કે મરચું લીલું મરચું, સૂકેલું નહીં, ટૂંકમાં ચટણી નહીં, હળદર, પછી તેલ ને તો બધું તમને ખબર જ. હું તો એવી રીતે રેસીપી કહું ને કે તમને દાંત આવશે. પછી એને ધાણા જીરું મસાલો તમને એડ કરવો હોય તો કરી શકો. પછી હું છે ને ચીલી ફ્લેક્સ એડ કરું છું, વઘાણી એડ કરું છું. પછી ગાર્લિક આદુની પેસ્ટ આવે ને એ પણ એડ કરું. તમને જે કરવું હોય એ કરાય એમ. તો હું એ બધું કરીને પછી છે ને પરોઠા બનાવું. અને મેં આજ તો ખબર નહીં ભાજી ઘણી બધી એડ કરી છે. ટૂંકમાં એ ઘણી ભાજી હોય ને તો આપણા સેહત માટે સારી, તો પછી મેં બનાવ્યું છે. હવે ખબર નહીં કેવું બને, એટલું સારું જ બનશે. પરોઠામાં તો કાંઈ ન હોય, બાકી બીજું બધું હોય ને તો હું બહુ ઓવર થિંકિંગ કરી નાખું, ખબર નહીં કેવો ટેસ્ટ હશે આમ તેમ. તો હવે પછી તમે બધા ચલો મારા ઘરે જમવા આવજો મારા હાથનો. ઓકે ગાઈઝ, તો કન્ટિન્યુ જોડાયેલા રહો. ખાટલી મસાલો ઓલો ખાલી વાંધો હા બધું તમને આવીશ છે ને આમાં બધું થાય. પરોઠા નાન તે ઢોસા થાય મોટા તો ન કરી શકીએ, એમ નાના નાના, કેમ કે તો નાનું
આજ તો થોડો ઘણો આવે કાલનો તો થયો ને એટલે થોડોક પાણી તો થયું. મિત્રો હવે આપણે ધવલને જગાડવા માટે આવીએ છીએ. ધવલ, એ ધવલ, ઉઠો, 9 વાગી જાય. ધવલ, ધવલ, એ ધવલ, ઉઠો. પછી તમને જ મોડું થાય. પંખો ચાલુ કરે ને 5 ઉપર. એ ધવલ, એ ધવલ, એ ધવલ. ધવલ, રાધે રાધે. જય દ્વારકાધીશ. આમાં તમારી ભાષા હું એક જ સમજી શકું, બાકી કોઈ ન સમજે. ધવલ, 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 તમારા માટે મેં નાસ્તામાં શું બનાવ્યું હશે? ધવલ, ધવલ, બસ આરામ આરામથી આંખ ખોલું. ધવલ, ઢાંચો 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 ઢાંચો. તમે ફૂલ પેક કરી દીધા ને વેળ હું તમને ઉગાડા. યાર તમે હવારમાં તમારા એટલી તાકાત ક્યાંથી આવે? સવારે તમારું મોઢું બતાવવાનું છે કે નહીં? 1 2 પછી સિરિયસલી નહીં બોલ્યો. ધવલ, ધવલ, તમે મોઢું આમ ખોલો, બાકી તમને મારા કસમ છે. પોપટ ખોલવું તો પડે ને. મને બહુ ઇમોશનલ બ્લેકમેલ કરો તમારો. કોઈક દી વાર દે હું તમને લડી લઉં ને. ધવલ, પાટું તો ન મારું, પાટું તો ન મારું. હવારમાં ડકો કરી જાય. બાકી મેં કેટલું કામ કરીને આવી ખબર? ખીજ તો ન કરો ધવલ. હવારમાં માણસના મોઢે સ્મિત જોઈએ. સ્મિત કરો. અટાણામાં જ સ્મિત હોય ધવલ. કામમાં તો હાચ જ કાતી હોય ને. હું દર વખતે કપડાં લેવાનું ભૂલી જતા. સો ગાઈઝ, આ બધા મારા ધોવાના કપડાં લઈ જાઉં છું નહીં. તો ગાઈઝ, ધવલ, તમને તમારા કરતાં મને શર્ટ સારો લાગે. ખબર મેં બોલી દીધું? યાદ છે? હું દાંત કાઢું. કોઈ વાતનું માન જ ન આપું તમે મને. દિવસ તમારે ત્યાં શું છે? નીંદર. અહીંયા ઉપર ચડી જાવ ને બેડ ઉપર, તો જ તમારે લેવલ ઉપર આવો. લેવલથી ઉપર વહી જાય. સો ગાઈઝ, અત્યારે હે ને હું અત્યારે નીચે શાક મૂકીને આવી છું ધવલનું. કારણ કે આજે ધવલ મારે થોડુંક લેટ થઈ ગયું હતું કાં ઉઠવામાં. કાં ધવલ? તમે તો હાથની અંદરમાં કાં તમે નતા ઉઠ્યા? હું બહુ જોરથી ઉધરસ લેતી હતી. ત્યાં શું થયું એમ કહેવા માટે. દર વખતે તમે જેમાં ન હોય એમાં મારી ઇન્સલ્ટ જ કરતા હો. તું કામ જ એવા કરીશ ને? કઈ નથી એવા કામ કરતી. તો તું સારા કામ તો નથી કરતી. હા, તો આમાં મેં હું તમારું કહી દીધું? વખાણના પુલ બાંધું. બુરાઈ કરવી હશે ને ત્યારે દુનિયા તરત કરી લેશે. વખાણ કરતા વર્ષો વીતી જાય. બુરાઈ કરીને સામે કરે ને એ પણ સારી વાત. એ તમારી વાત નથી. હું તો ટોન્ટ મારું બધાને. દવતાલી મરાઈ ગઈ તાલી. કાં ધવલ? ધવલ, તમારો કાઠલો આમ કેમ રહી? આ શર્ટ કેટલા ટાઈમ પછી પહેરી, કેટલા ટાઈમ પહેલા ઇસ્ત્રી થઈ હતી, પછી આમ જ રહી ને. આમ કરી રાખો. આમ જ તમારે આમને આમ કરીને જ દુકાને જવાનું. કરો આમ. આમ પકડી રાખું. 1 2 મારા સમય. હા, હવે એમ પકડીને દુકાને જાઓ. મેં છૂટા નહોતું કે થઈ પહેલા તમે છોડી દીધું ને. પકડો પાછા. છૂટા.
હવે સારું હવે દૂધ આ નીચે ગયા ને મારે મોડું થાય. ભલે હાલો ધવલ, હું નીચે જાઉં. તમારું શાક એક જ મિનિટમાં હમણાં તમને ટિફિનમાં લગાવી દઉં. ભલે હો ને ધવલ? હા. બાકી તમને કંઈ કેવું છે? ના. થોડુંક તો કહું, કોક દીક તો કહું. તમે કંઈ કહો ધવલ મારા વિશે? પછી કે પછી કોઈ દિવસ થતું જ નથી. તમે પેલા એનિવર્સરીમાં પણ તો હું હમણાં જ નીચે જવાની જ છે પણ ભલે હાલો, રાધે રાધે, મળીએ કાલે. ભલે હાલો ધવલ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ, રાધે રાધે. બસ દુપટ્ટો આમાંથી લઈ લો, પપ્પા હેઠા હતો. હું બસ ફ્રી થઈને ઉપર આવી છું. કામ તો મેં તમને આજે વ્લોગમાં એમ તો ઘણું બધું બતાવ્યું, પણ બહુ બધું ના બતાવી શકે બિકોઝ બધું કામ ચાલુ હોય ને હું વ્લોગ શૂટ ના કરી શકું. જે એમ લાગે કે પોસિબલ છે ત્યાં કર્યું છે, બાકી પછી સ્કીપ. સો હવે અત્યારે છે ને હું બસ જાઉં છું, એટલે હજે તો તૈયાર થઈને જાય એટલે ટૂંકમાં ખાલી કપડાં ચેન્જ કરીએ આપણે, બાકી તો શું હોય. પણ અમારે જવાનું છે, મારા પપ્પા છે ને ટૂંકમાં મારા સસરા એમના કાકાના ઘરે, જાદવ પપ્પાના ઘરે. તો ત્યાં છે ને મારા એક ફોઈ એટલે મારા પપ્પાના ફોઈ એ છે ને મીણામાં, તો એમને ખીચડો આપવા જવાનું છે. એટલે ત્યાં હું અને ઉષા દીદી હમણાં જવાના. ત્યારે હોય ને અખી ઘર આવે એટલે બધા એમાં ખીચડા આપવાનું ને. ઉષા દીદીને ઘરે હું એટલે ગઈ હતી ને તો ત્યારે 3-4 દિવસ રોકાણી હતી, કારણ કે મને ત્યાં બહુ ગમે, બહુ મજા આવે. તો હવે ઈ નાવા ગયા છે અને હું બસ ચેન્જ કરવા આવી, કારણ કે ફ્રી બ્રી થઈને મેં કીધું ફટાફટ ચેન્જ કરીને પછી નીકળીએ. અમે અત્યારે 10:50 તો થઈ ગઈ, 11 થવા આવ્યો, એટલે હવે બસ કન્ટિન્યુ જોડાયેલા. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. રેડી થવામાં તો આપણે શું હોય, ખાલી કપડાં ચેન્જ કરવાના હોય અને ક્યાંક જવું હોય એટલે હું ચાંદલો લગાવું, બાકી તો ચંદન જ કરતી હોઉં. મને એવું ચાંદલો ઓછો ગમે, આમ ટૂંકમાં ચંદનનો ચાંદલો વધારે ગમે. આવી રીતે જે પ્લાસ્ટિક આને શું કહેવાય મને તો એ નથી ખબર. હા, તો એવા ચાંદલા મને ઓછા ગમે, થોડોક ત્રાહો હોય એવું લાગે ને. અને મને હે ને આવું સિંદૂર ઓછું ગમે, મને કંકુથી આખો માંગ ભરેલી હોય ને એ જ ગમે. પણ એ તો હવે આમાં તો કાંઈ મેળ ના આવે. હું એ બધું ક્યારે કરું, સાડી બાડી કે પહેરું ને, બાકી એમને મેં કરતી હોય ક્યારેક. પણ આવી રીતે આમ ક્યાંક જવું હોય તો પછી આમાં તો નોર્મલ. બાકી ઘરે ને ઘરે તો મેન તો હે ને, હું તો એમ કહું અત્યારે આપણે એવું કહીએ ભલે આ તો એક 16 શ્રૃંગાર છે, એ તો મહત્વનું છે જ, પણ સૌથી પહેલા મેન એ છે કે તમારા પતિ કે તમારી પત્નીનો આદર કરો ને, એ જ એક તો સૌભાગ્યની સૌથી મોટી નિશાની છે કે તમે એકબીજાને ભાવ, પ્રેમ, લાગણી આપો ને એકબીજા પ્રત્યે વફાદાર રહો ને. બસ એટલે એ આપણે હોવું જરૂરી છે. બાકી તો બધું કરીએ એ તો છે જ એમ ટૂંકમાં. તો હવે હું છે ને ભાષણ બંધ કરતા હવે હમણાં નીચે જાઉં છું, અને હવે અમે હું અને ઉષા દીદી બને આવી ગયા છે નાહી ધોઈને. તમને કયું જોઈએ, આ જોઈએ કે અને હું બસ આ કુર્તો યાર મેં ફિટિંગ કરાવું ને તો ઓલા ભાઈ જેને કર્યું ને અહીંયા એટલે સુધી કટ કરી નાખ્યું, બાકી ઘણું લોંગ એટલે ટૂંકમાં વધારે જ કટ કરી નાખ્યું. મારે યાર આમ ને આમ જ કંઈક ને કંઈક થતું, એટલે હું અહીંયા બહુ કરાવતી જ નથી. હા એટલે લોંગ જ હતો. હા હારી ગમે લઈ જાય. હવે બસ કરું તમે મને આખો કબાટ આપી દો. હાલે હું તો મારો બસ હાલે આખો કબાટ આપી દો. મને આ હાથ લાગે છે, મસ્ત લાગે છે, બાકી ન લાગે તો હું તો કહી દઉં મોઢે. તમને ખબર ને મારો સ્વભાવ કે ભાઈ ના આ નથી સારું લાગતું, બદલાવી નાખો ને. હા એટલે મોઢે કહેવાથી એમ કે ટૂંકમાં હવે જો આગળ ન સારું લાગતું હોય તમે પહેરીને જાય તો 5 માણા એમ કે આ તો જો, એના કરતાં ત્યારે આપણે એકાદું સલાહ દઈ દે કે ભાઈ ઓછું સારું લાગે તો એ વધારે બેટર. એટલે હું એમ જ વિચારું. કોઈને કડવું લાગે એવું ના કહેવાનું, પણ એમ કે સલાહ દઈ દેવાની. હા બસ. આમે ફૂલ સ્લીવ હોય ને એટલે મસ્ત લાગે થોડું. ચુન્ની બન્ની ચાંદલો કરવો હોય તો એ બધું બોલો હવે ફટાફટ, મારે રોટલા બાકી છે. બંધ કરી દે તો પછી નહીં બોલો નહીં યાર, ધવલ બોલો નહીં. બંધ કરી દે. કરી દીધું. અવાજ આવી યાર તૂટ ન સંભળાય. શું કરવું? 13 તારીખનું તને કીધું ને, એક દીમાં હું ફેર પડી જાય તને પછી યાર એમ કંટાળો આવે. 13 તારીખે જવાનું છે. હાલો ડન કરી નાખો ટિકિટ. 14 તારીખે સવારમાં પૂગી જાય. યાર મને મકર સંક્રાંતિ પર સેલિબ્રેટ કરવાનું હોય ને, સવારમાં 6 વાગ્યામાં તો પૂગી તો તારે કઈ મને પછી આરામ ન કરવાનું હોય જઈને.
બસમાં કેટલું બધું એમ ડિસ્ટર્બ ફીલ થતું હોય ખબર, ક્યારેક ક્યારેક સારી સીટ મળે તો ઠીક, બાકી પછી તો આટલા ધોવાણ. 10 તારીખે જ વહી જાઉં. તમે વાળ કપાવીને આવ્યો ને ત્યારથી જ મારો મનમાં જે શોખ હતો કે આને ક્યાંક તો કપાવવાની લાગે. મને કીધું નહોતું કે મારાથી હેર કટ કરાવવાના, એટલે મને તમારી ઉપર શોખ હતો ને યકીનમાં બદલી ગયો. મને બોલાવતા નહીં. દીદી ફાઇનલી આજે ઘરે જવાના છે, એટલે ટૂંકમાં અત્યારે તો જાય કનુ કાકાના ઘરે, પણ અહીંયા મારા ઘરે તો નથી ને. ભલે ગમે અહીંયા ના, અત્યારે તો હું સ્વાતિ દીદી તો હજી હથવારું થાત તો મજા આવત, પણ હવે એ તો પ્રવાસમાં ગયા હશે. આવીશ વેદુના બર્થડેમાં. રોકાય જો તો આમ મજા આવે, કેમ કે સ્વાતિ દીદી નથી. હા, એ તો કદાચ સાંજે જ આવી. હા તો રોકાજો ને મજા આવશે. ના જઈને ઘેર ફોન કરો. હા, પરિસ્થિતિ ઘરે જઈ કે નહીં વાંધો નહીં, મજા આવી. હવે પાછા વહેલા વહેલા આવજો. પછી આવે ને વધારે રોકા. હા ભલે, હાલ મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે આને વિદાય આપીએ છીએ આજે. અરે રે સરસ છે. અહીંયા છે. ઘેર જ છે. ઓલા નથી ઉષાબેન આવ્યા તો જમવાનું બનાવતા. તમારે જામનગર થી જ બોલાવો આવે દર વખતે? આપણી માર્કેટ રમવાનો જ છે તો હું કામ પૈસા મને રમવા દો ને બાબા. પૈસા મળે પણ રમવાનો તો પછી કઈ ઓલું નથી કરવાનું. હા ને બંધ કરો નહીં. સારું છે બાથરૂમ ને જતા નહીં આવતી એવા તો હું કઈ ઉતારતી નથી. તમે ખોટું ધોલ. તમારે કમાવો તો મારે ન કમાવાનો હોય તો હું પણ આમાંથી કમાય એક દી. હા, બેસી જાય પછી બે કામ દઉં થતો નથી. ફાઇનલ જ હોય કાં દવા મૂકી જ દેવાની વાત. હા ફોટો કેમાં ફોટો પડ્યો પેલા પડ્યો તો થોડી વાર પેલા, પછી એમાં તમે આમ માથે હાથ રાખીને બેઠો, આમ આમ કરો. મમ્મી ઓલા તમારા પેલા ને ફોટાવા એ અમે આલ્બમ જોતા હતા ને, પપ્પા કે આ છે. મેં કીધું આ છે ને. કોણ છે તમારો ફોટો નતો, તમે કીધું હા એમને તો ઓળખું. અમે એક વાર બધા જોઈ લીધા. અને તો ઓલા ઉષાબેન નામ બેઠો હતો. કેવા છે ઈ બે આડી હાડીના અકલેવાથી મને કે સાક્ષી છે. અને કાં અમારે કેસેટ છે, હું ને પપ્પા બધા હરખો કરતા હતા ને, એ કે આ જોઉં તો કોના લગન છે. કીધું આમાં બાઘુબેન ને બાબુભાઈ. એટલે તમારી ઓલી ખબર એ ખાલી પૂઠું જ નથી તો કે આ કેસેટ ખબર નહીં ક્યાંક રાખી. સેટ તો અમારે એવી આવી ચશ્મા પહેરાવે ને એ સમયમાં તો એ સમયમાં આ રસોડું છે એ કેસેટ ક્યાંકથી ગોતો નહીં મેળાવે તો આ રસોડું છે હાલે એ હાલે. પપ્પાએ કીધું કે મેં એના માટે ડીવીડી પણ બનાવડાવી હતી. ઓલી ન હોય બીજી કેસેટ, કે ક્યાંક ડીવીડી પણ હોય. હમણાં જ એકદમ સાફ સફાઈ કરતા ત્યારે બધી મળી હતી ને. ઓલી મોટી કેસેટ નથી. તો ઓલી પેલા હતી તો ઓલું હતું બોક્સમાં આવતું ને. હા એ હા તે ઈ જ કહેતા હતા એને ડીવીડી. એ હું કહેવાય એ નથી ખબર. કરાવી ને અમારી આપણી હા એ મને એણે કીધું તું ને મારી કેસેટ જ પેલી વેલી હતી, કોઈની પાસે કેસેટ નથી કઈ. ત્યારે તમારી હતી. હા પણ તારે ક્યાં કોઈ કેસેટ ને ખબર ન પડતી. ફોટા ઓછા પડતા. પાકિસ્તાન આવે ને ત્યાં કેસેટ ઉતારતા હતા ને તે બે રંજી હતા ને સંજયને તે કે ઈ કેમ કે લેપ રાખ્યા તો બીજું એમ કે અંધારું હોય ને ત્યાં જવાળું કરે. મુસલમાની બોલે અંધારું પડે ને ત્યાં જવાળું કરે. ઈ સાઈડ ની એમ ભાષા એવી. એ સાઈડ ની નહીં મુસલમાનની હોય. પ્લીઝ ધોલ, મારા માટે ખાલી આમ બેઠું નથી તમારાથી થવાતું. તમે યાર તું શું કર્યું મારા માટે? કઈ નહીં
કહીશ તમારો ભાઈ મારાથી રીસાણા. રીસાણા કોઈ મલકાય કે દર વખતે તારે થોડો મોકો મળે કોઈક મારો આ બંનેની બાપ પછી આપણે બનાવતા ના આવડે ભાઈ. આપણે શું કે બહુ સિદ્ધાંતવાદી માણસ. ગઈશ તમારા ભાઈને કંઈક કહું નહીં. તમે તો પપ્પાને જેમ દાંત કાઢો, પપ્પા એમ જ દાંત કાઢે. ગઈશ તમારા ભાઈને શું કેવો હોય? તમારા ભાઈ તો બહુ કરી મોઢું નથી દેખાડતા. તમારા ભાઈનું મોઢું જોઈ લો ગાઈસ. ગાઈસ તમારા ભાઈને કોઈ મનાવો નથી, આપણે ફોનમાં જોઈએ. સો ગાઈસ ફાઇનલી આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ, બીકોઝ હવે એડિટિંગ કરીને અપલોડ કરી દો. 8 વાગ્યા છે. હવે હું ક્યારથી ફ્રી તો થઈ ગઈ હતી 7:30 વાગ્યાની. એટલા વાગ્યામાં મેં જમી લીધું, વાસણ બધું થઈ ગયું, સાફ સફાઈ થઈ ગઈ ને હવે બસ થોડીક વારમાં સૂઈ જવાનું છે. તો બસ હમણાં બેઠા હતા થોડીક વાર અને હવે બસ કામકાજ બધું કમ્પ્લીટ ને હવે મેં કીધું વ્લોગ એડિટ કરીને અપલોડ કરી નાખું. તો અત્યારે એન્ડ કરી નાખું બીકોઝ હમણાં મને પછી લેટ થઈ જાય, સાંજે લેટ એડિટિંગ કરું ને એટલે. તો હવે આપ સૌને મારા રાધે રાધે, બાય, ગુડ નાઇટ. સો આઈ હોપ કે તમને લોકોને મારો વ્લોગ જોવા ગમતા હશે અને કાંઈ પણ હું તો કહું ને કે તમે મિસ્ટેક હોય સામે કહેજો, આપણે પ્રમાણે સુધારા કરીને પાછું કાંઈક નવું બનાવશું. હમણાં હું થોડોક ટાઈમમાં કચ્છ જવાની, તો પછી આપણે ત્યાં નવું બનાવશું. જોઈએ હવે ત્યાં તો રેગ્યુલર રહેવું મારા માટે થોડુંક ડિફિકલ્ટ છે. એમ જોઈએ ને હું ત્યાં એકદમ ફ્રી જોઈ, અહીં ઉલટન ત્યાં મારે કામ હોય ને સસરાને ઘરે તો બધાનું હોય, ત્યાં તો હાવ નવરી જો, પણ તોય ત્યાં નવરી હોય ને તોય કંઈ ઉકલી જ નહીં. એટલે થોડુંક અઘરું તો હોય પણ તોય કરશું આપણે. ઓકે ગાઈસ, હમણાં કન્ટિન્યુ રહેવું છે, આપણું ગોલ છે. બાય, રાધે રાધે.